ઉદાહરણ 10.12 જો ધ્યાન આપો અહીંયા આપણે છેલ્લે પરપોટાનું ઉદાહરણ લઈ બરાબર દબાણના તફાવતનું સૂત્ર મેળવી ગયા કે પરપોટો હવામાં હોય તો Pi માઈનસ PO બરાબર 4T છેદમાં આઈડિયા ના હોય આ એટલે પરપોટાની ત્રિજ્યા। જો પરપોટો પાણીમાં હોય પ્રવાહીની અંદર હોય તો એને મુક્ત સપાટી એક જ હોય, હવામાં હોય તો બે મુક્ત સપાટી હોય તો અહીંયા 4T છેદમાં R આવશે અને એક જ મુક્ત સપાટી હોય તો 2T છેદમાં R આવશે બરાબર। આ સૂત્ર ખબર છે। જો આ Pi માઈનસ PO ને પરપોટાની અંદરની અને બહારની સપાટી વચ્ચેનો દબાણનો તફાવત કહેવાય અથવા એને પરપોટાની અંદરનું વધારાનું દબાણ એવું પણ કહેવાય બરાબર। અંદરનું દબાણ એટલે Pi અને અંદરનું વધારાનું દબાણ એવો શબ્દ હોય તો આ તફાવત Pi માઈનસ PO। તો આ સૂત્ર વડે જ આપણે આ દાખલો ગણવો છે। આમાં થોડુંક વધારાનું છે। જો ગોઠવણી કે જે પરિસ્થિતિ છે આ મુજબ છે જો કે 2 મિલીમીટર વ્યાસની એક કસનળીનો નીચેનો છેડો બીકરમાંના પાણીની સપાટીથી 8 સેન્ટીમીટર નીચે સુધી ડૂબાડેલ છે। નળીના પાણીમાંના છેડા આગળ એક અર્ધગોળાકાર પરપોટો રચવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે? અને પરપોટો જે રચાયેલો છે એ નળીમાં એટલે પાત્ર જ લઈ લો, આ પાત્રની અંદર રચાયેલો છે। પરપોટો પછી અર્ધગોળાકાર હોય કે ગોળાકાર હોય સૂત્ર તો આ સ્વરૂપ લાગુ પડશે R એટલે એની ત્રિજ્યા બરાબર। ધ્યાન આપો છો તો આપણે એક પરપોટો આ રીતે દર્શાવી દો, ગોળાકાર જ દર્શાવી દો, એની ત્રિજ્યા R છે બરાબર। અને એ છે અહીંથી 8 સેન્ટીમીટર ઊંડાઈએ છે સપાટી, આ h બરાબર 8 સેન્ટીમીટર સપાટીથી આટલી ઊંડાઈએ પરપોટો રચાયેલો છે। અહીંયા પ્રવાહી ભરેલું છે પાણી બરાબર। તમને પાણીનું પૃષ્ઠતાણ આપ્યું છે, પાણીનું પૃષ્ઠતાણ T બરાબર। આપણે પૃષ્ઠતાણની સંજ્ઞા T આપીએ છીએ, આ ઘણી વખત S પણ અપાય છે, સંજ્ઞા તમે ગમે તે આપી શકો। 7.30 ગુણ્યા 10⁻² ન્યૂટન પર મીટર આ પૃષ્ઠતાણ છે। વાતાવરણ દબાણ આપ્યું છે P, વાતાવરણ દબાણ એને PA વડે આપણે દર્શાવીએ। પાસ્કલમાં 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ। પાણીની ઘનતા આપી છે, આ પ્રવાહી જે છે એની ઘનતા, પાણીની ઘનતા ρ બરાબર 1000 કે 10⁵ કિલોગ્રામ પર મીટર ઘન SI પદ્ધતિ પ્રમાણે। G 9.8 લેવલનું ગુરુત્વ પ્રવાહી મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો હવે જો જવાબ મેળવવા વિચારો કે પરપોટાની અંદરનું દબાણની ગણતરી કરવી છે, પરપોટાની અંદરના દબાણથી બરાબર। અહીંયા નળીમાં કેટલું દબાણ જરૂરી છે એ મેળવવાનું છે અને પરપોટાની અંદરનું દબાણ મેળવવું છે। તો હવે જો અહીં ધ્યાન આપો, આપણે આ પરપોટાની બહારની સપાટીએ દબાણની સંજ્ઞા શું આપી હતી? PO બરાબર। અહીંયા બહારની સપાટી મુક્ત નથી, બહારની સપાટી પાણીના સંપર્કમાં છે એટલે મુક્ત સપાટી તો એક જ થઈ અંદર બરાબર, પરપોટાની અંદર હવા છે। અંદરના દબાણની સંજ્ઞા આપણે આપી હતી PI। તો હવે જો PO નો અર્થ અહીંયા શું થશે? તો કે PO નો અર્થ થશે પરપોટાની બહારની સપાટીએ દબાણ અને એ કેટલું? તો કે અહીંયા વાતાવરણ દબાણ હોય P અને બીજું કે પરપોટાની ઉપર આ h ઊંચાઈનો જે પાણીનો સ્તંભ છે એના વડે ઉદ્ભવતું દબાણ ρgh। તો PO નું મૂલ્ય થશે PA + ρgh। બહાર આ પરપોટાની જે સપાટી છે એની ઉપર દબાણ આ h ઊંચાઈના પાણીના સ્તંભ વડે જે ઉદ્ભવે ρgh અને બીજું કે આ ઉપરની સપાટી તો ખુલ્લી છે વાતાવરણમાં, અહીંયા વાતાવરણનું દબાણ PA હોય
તો આપણે પરપોટાની બહારની સપાટીએ ઉદ્ભવતું દબાણ મેળવીએ. પરપોટાની બહારની સપાટીએ દબાણ એને PO જે નામ આવ્યું છે ને, PO નો અર્થ થશે વાતાવરણ દબાણ પ્લસ h ઊંચાઈના પાણીના સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ ρgh. તો તમે આ ગણતરી અલગથી કરી શકો. અને પછી આપણે પરપોટાની અંદરના દબાણનું સૂત્ર મેળવવું. પરપોટાની અંદરની સપાટીએ દબાણ PO. તો પરપોટાની અંદરની સપાટીએ દબાણ એના PI નામ આપ્યું છે ને, સૂત્ર આ રીવાજ જો એક જ મુક્ત સપાટી છે એટલે આપણે આ મૂળ સૂત્ર લખીએ કે PI PO બરાબર 2T/r. કારણ આપી દેવાનું કે મુક્ત સપાટી એક જ છે, બરાબર, એક જ છે. પરપોટો પાણીની અંદર છે માટે તો પછી PI બરાબર PO પ્લસ 2T/r થશે. સ્મોલ r સંજ્ઞા આપી તો સ્મોલ r આપવાનું, કેપિટલ r આપી તો કેપિટલ r ત્રિજ્યા. PO ઉપર મળી, બરાબર, અને 2T/r ત્રિજ્યા આપણને આપી છે પરપોટાની, અને પૃષ્ઠતાણે આપ્યું છે. પરપોટાની ત્રિજ્યા 2 મિલીમીટર, વ્યાસ 2 મિલીમીટર છે એટલે ત્રિજ્યા મળી જાય એના પરથી અડધી. તો હવે ગણતરી કરી લઈએ. જો પરપોટાનો વ્યાસ છે 2 મિલીમીટર, તો માટે ત્રિજ્યા થશે 1 મિલીમીટર, બરાબર, એટલે કે 10⁻³ મીટર. મીટરમાં લખો. આ ન્યૂટન પર મીટરમાં છે, આ પાસ્કલમાં છે, આ SI પદ્ધતિ પ્રમાણે છે, આ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં, આ મીટરમાં. હવે અહીંયા કિંમત મૂકી દઉં. PO બરાબર PA વાતાવરણ દબાણ. વાતાવરણ દબાણની અચળાંક છે, એનું મૂલ્ય 1.01 × 10⁵. વાતાવરણ દબાણ પ્લસ ρgh. ρ એટલે પાણીની ઘનતા 10⁵, g 9.8, અને h એટલે આ પરપોટાની ઉપર પાણીના સ્તંભની ઊંચાઈ 8 સેન્ટીમીટર, એટલે એ થશે 8 × 10⁻² મીટર, બરાબર. 8 × 10⁻². તો બસ હવે આ ગણતરી કરવાની રહી એટલે આ PO મળી જાય પાસ્કલમાં. PO જે મળે એ આપણે અહીંયા મૂકીશું અને અહીંયા પૃષ્ઠતાણ અને આગની કિંમત મૂકીને PI મળી જશે. તફાવત પૂછ્યો હોય તો છેલ્લે તમે PI PO પણ શોધી શકો. તો ગણી નાખો જોઈએ. ગણતરી તમારે કરવાની રહી. અને ગણતરીમાં જો ગણતરીમાં તમને આપણે આગળ પણ દાખલા ગણ્યા કે એમાં આવી વાત કરી દીધી અંજાના હોય કે તમે જે આ રીતે સરવાળો કરવાનો હોય ને એટલે એમાં 10 ઘાત વાળા પદ આવતા હોય તો બે બાજુના આ સરવાળાના બે પદમાં 10 ઘાત વાળા પદ સરખા કરવાના. અહીંયા 10⁵ છે તો અહીંયા આપણે 10⁵ થાય ને એ રીતે પોઈન્ટ ખસેડી આગળના આંકડામાં 10⁵ ગોઠવવાનું, એ કોમન નીકળી જાય, પછી સરવાળો થઈ જાય, બરાબર. 0.1 × 10⁵ એમ રાખો. પછી અહીંયા 10⁻1 વધી, અહીંયા ગુણી નાખો એટલે 98 થઈ જાય. 98 × 8 કરો 784, બરાબર. હવે જો હવે અહીંયા 10⁵ છે, અહીંયા 784 આ આખાઈનું આવી ગયું ને, બધું આવી ગયું. જો આ 10⁵ આ 10⁻² એટલે 10⁻1 એટલે 10 વહી જાય. 10 × 9.8 એટલે 98, અને × 8 કરો 98 × 8 એટલે આટલા થાય. હવે અહીંયા 10⁵ છે અને અહીંયા 10⁵ નથી, એટલે આપણે અહીંયા 10⁵ ગુણાકારમાં લખ્યું હોય તો અહીંયા પોઈન્ટ ખસેડવો પડે, કેમ કે 10⁵ વાળું પદ આપણે કોમન લેવું છે તો સરવાળો સરળતાથી થઈ જાય. તો એના માટે હવે આવું કરવાનું, 1.01 × 10⁵ એમ ને, જો ધ્યાન આપો આવી ગણતરીમાં આ ગોઠવણી કરવી પડે. આ આંકડોમાં પોઈન્ટ છેલ્લે તો
આ વચમાં ક્યાંય ન હોય એટલે છેલ્લે પોઈન્ટ ગણાય ને, બરાબર. હવે આ પોઈન્ટને તમે આમ ખસેડો ને એટલે આ આંકડો નાનો થતો જાય, ગુણાકારમાં 10 ની એટલી ઘાત મૂકવી પડે. આપણે 10 ની 5 ઘાત જોઈએ છે, તો આ અહીંથી આને 5 સ્થાન આમ ખસેડવાના. આ બાજુ 5 સ્થાન ખસેડો તો 1 2 3 અહીંયા સુધી તો 3 જ થયા, હજી બીજા 2 ખસેડવા પડશે, બરાબર. એટલે આવું થાય તો 0.00784 ગણી લો. અહીંથી જો અહીંયા પોઈન્ટ હતો અને અહીંયા આવ્યો, 1 2 3 4 ને 5 સ્થાન આ બાજુ કહીશો એટલે ગુણ્યા 10 ની 5 ઘાત મૂકવી પડે. તો હવે અહીંથી અને અહીંથી 10 ની 5 ઘાત કોમન નીકળી જાય, બાકીના બે પદનો શું થઈ જાય? સરવાળો. 10 ની 5 ઘાત કોમન લઈ લો એટલે 1.01 પ્લસ 0.00784 અને આ 10 ની 5 ઘાત કોમન, આ બેનો સરવાળો કરી દો. 1.01784 ગુણ્યા 10 ની 5 ઘાત 5. હવે આમાં તમે રાઉન્ડ ઓફ કરી શકો, બરાબર. પોઈન્ટ પછી બે જ આંકડા રાખવા હોય તો આ પોઈન્ટ આ બે જ આંકડા રાખવા છે તો અહીંથી આ બધા કાઢી નાખવાના. અહીંથી કાઢી નાખો. આ 7 છે એ 5 કરતા મોટો છે તો કાઢી નાખો તો 1 ના કેટલા થઈ જાય? 2. લગાય રાઉન્ડ ઓફ કરી અને આમ નામ રાખો તોય. હવે ઈ જે જવાબ આવ્યો ને અહીંયા મૂકવાનો છે. 1.01784 ગુણ્યા 10 ની 5 ઘાત પછી આ 2t છેદમાં પ્લસ 2t પૃષ્ઠતાણ t 7.30 ગુણ્યા 10 ની -2 ઘાત અને છેદમાં આ ત્રિજ્યા પરપોટા 10 ની -3 ઘાત. પહેલા આનું સાદુરૂપ આપવું પડે, પછી આ બેનો સરવાળો થાય. અહીંયા પછી આ રીતે 10 ની 5 ઘાત કોમન નીકળે. પરપોટો જો હવામાં હોય ને ખાલી એમને મુક્ત તો બહારની સપાટીએ દબાણ વાતાવરણ દબાણ જેટલું જ હોય, પણ ઈ પરપોટો પાણીની અંદર હોય તો વાતાવરણ દબાણ પ્લસ ઈ પાણીના સ્તંભનું દબાણ બેનો સરવાળો કરવો પડે. તે આપણે કહી દઉં. અહીંયા જો આ 10 ની 3 -3 ઘાત અંશમાં લઈ જાઓ એટલે +3 થઈ જાય. એટલે અહીંયા 10 ની -2 ઘાત છે એટલે 10 વધશે ખાલી. એ 10 ગુણ્યા આની એ ગુણી નાખો 10 આની તો 73 થઈ જાય. 73 ગુણ્યા 2 કરવાનું રહે. 73 ગુણ્યા 2 73 ગુણ્યા 2 કરો આખો જો 73 ગુણ્યા 2 કેટલા થયા? 146. હવે જો આની જેમ જ અહીંયા કર્યું હતું ને આપણે એવી રીતે એમાં પોઈન્ટ આમ ખસેડીને ગુણ્યા 10 ની 5 ઘાત લાવો એમાં પછી આ 10 ની 5 ઘાત કોમન નીકળી જાય. ગણતરી માટે તમારે હવે આ રીતે બધી ગોઠવણ કરવી પડે. આ પોઈન્ટ ખસેડો એટલે 0.00146 ગુણ્યા 10 ની 5 ઘાત લગાય 5 સ્થાન ખસી ગયું. અહીંથી હતું ને 1 2 3 4 5. હવે અહીંયાથી 10 ની 5 ઘાત કોમન લઈ લો કે 1.01784 પ્લસ 0.00146 ગુણ્યા 10 ની 5. આ સરવાળો કરો.
હવે આમાં રાઉન્ડ ઓફ કરવો આપણે પોઈન્ટ પર જાણકારી રાખવા છે તો આ 9 કાઢી નાખવાની 9 ને 3 એ બારીના બે થઈ જાય આ જો એટલે એમાં રાઉન્ડ ઓફ કર્યું 1.0193 આવ્યું ને એમાં પોઈન્ટ પછી બે આંકડા લખ્યા પોઈન્ટ પછી બે રાખ્યા બરાબર એટલે 9 નીકળી ગયું તો 9 નીકળી જાય એટલે એકના કેટલા પર લેવાના 2 વધારાનું દબાણ કેટલું વધારાનું એટલે તફાવત PI માઈનસ PO કરવાનું છે તો PI માઈનસ કેટલો 46 એટલું લખી નાખો PI માઈનસ PO કરવાનું હા છેલ્લે આ પતી જાય ને છેલ્લે લખવાનું બોલો હું આ લખું પરપોટાની અંદર વધારાનું દબાણ એટલે દબાણનો તફાવત પરપોટાની અંદરનું વધારાનું દબાણ જો આ ફક્ત બહારનું દબાણ આ અંદરનું દબાણ અને વધારાનું દબાણ એટલે દબાણનો તફાવત PI માઈનસ PO દબાણનો તફાવત દબાણનો તફાવત એટલે PI માઈનસ PO બરાબર 146 જો અહીં આપણે મેળવી લીધું છે આ થાય ને સર જીરો યાર કામ મળે જીરો કોઈ નહીં આ રીતે આવે પોઈન્ટ છેદમાં આ વધારાનું દબાણ છે P છેદમાં PI માઈનસ PO બરાબર 2T છેદમાં R આ કઈ દે ઉપર 1.5 ન્યૂટન વજનને ટેકવી શકે છે તો એ જેટલા વજનને ટેકવી શકે એટલું એના વડે પૃષ્ઠતાણનું બળ ઉદ્ભવ બરાબર એટલા વજનને સમતોલી શકે એટલે આપણને F આપ્યું છે વજન સરકતા ભુજની લંબાઈ 30 સેન્ટીમીટર છે તો કોપટીનું પૃષ્ઠતાણ કેટલું
તો બરાબર અહીંયા આપણે સીધું સૂત્ર બનાવ્યું છે મૂકવાનું છે. બે મુક્ત સપાટી છે, સાબુના દ્રાવણની પોપટીને બે મુક્ત સપાટી છે. સાબુના દ્રાવણની પોપટીને બે મુક્ત સપાટી છે અને માટે પૃષ્ઠતાણનું બળ બરાબર એની પર મૂકેલ વજન, જેટલું પૃષ્ઠતાણનું બળ ઉદ્ભવે એટલા વજનને સમતોલ પોપટી બરાબર વજન બળ. તો પૃષ્ઠતાણનું બળ એ વજન બળ જે કોઈ એને F નામ આપો. સૂત્ર શું હતું? 2TL. બે મુક્ત સપાટી હોય એટલે F બરાબર 2TL. સરકતા સળિયાની વાત જે કહી હતી ને ઈ છે બરાબર. તો F બરાબર 2TL આ સૂત્ર થાય અને આપણે શોધવાનું છે કે પોપટીનું પૃષ્ઠતાણ કેટલું. તો T શોધવું છે તો T બરાબર F છેદમાં 2L બરાબર. બળ આપ્યું છે F. F નું મૂલ્ય છે 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. લંબાઈ આપી છે 30 સેન્ટીમીટર. 30 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર મૂકી દો અહીંયા એટલે જવાબ ખાલી એક સ્ટેપ જ છે. 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત, લંબાઈ 30 સેન્ટીમીટર એટલે 30 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. તો આ પૃષ્ઠતાણ આવે ન્યૂટન પર મીટર. એટલે એ શું કે છે કે તમે જે પોપટી બનાવો સાબુના દ્રાવણની બરાબર, ઈ કેટલા વજનને સમતોલી શકે? તો કે જેટલું એને સમાંતર પૃષ્ઠતાણનું બળ ઉદ્ભવે ને એટલા વજનને સમતોલે. એટલે આપણે જે વજન બળ આપ્યું ને ઈ એના વડે ઉદ્ભવતા પૃષ્ઠતાણના બળ જેટલું છે. એટલે આ હકીકત આપણે આપી દીધી છે અને ઈ બળનું સૂત્ર આપણે બનાવી વાપરવાનું બરાબર. આવી પોપટી બનાવો જો આઈડિયા નાખો, વાત આવી છે. આવી પોપટી બની હવે આની પર તમે વજન મૂકો, વધારે આટલું વજન મૂકી શકાય છે. એના કરતા વધારો તો એ પોપટી તૂટી જાય છે. એનો અર્થ કે વધુ જેટલા વજનને સમતોલે એટલું અહીંયા શું ઉદ્ભવતું હોય? પૃષ્ઠતાણનું બળ. એ વાત છે બરાબર. પૃષ્ઠતાણને કારણે એ સપાટી છે અમુક વજનને સમતોલે. એ વજન આટલું છે તો પૃષ્ઠતાણના બળનું સૂત્ર, એટલે આના પરથી આ સૂત્ર લઈ લેવું નથી. આ સૂત્ર આપણે બનાવ્યું છે ને પહેલા થિયરીમાં F બરાબર 2TL સૂત્ર બન્યું. હવે એમાં T બરાબર F છે તો 2L. અહીંયા F એટલે ઉપર મૂકેલું વજન બળ બોલો કે પછી પૃષ્ઠતાણનું બળ બોલો. વાત હતી છે જેટલું પૃષ્ઠતાણનું બળ ઉદ્ભવે ને એટલા વજનને સમતોલે એવું કહેવા માંગે છે. આ લીધું અથવા શબ્દોમાં આમ લખો છો, આમ ન લખો તો કે પોપટી પર મૂકેલ વજનને પૃષ્ઠતાણનું બળ સમતોલે. બરાબર. કેટલી વખત પાણીની સપાટી પર મચ્છર બેસી શકે છે. પાણીની સપાટી પર એટલું પૃષ્ઠતાણ તો છે જે મચ્છરના વજનને સમતોલે છે. બરાબર. એ વાત છે. પ્રવાહીનું પૃષ્ઠતાણનો ગુણધર્મ છે જેને કારણે એ સપાટી પર અમુક વજન ને મૂકી તો એટલા વજનને સમતોલી શકે. દરેક સપાટી માટે આ ક્ષમતા જુદી જુદી બરાબર. આપણે પ્રશ્ન ભણ્યા ત્યારે ચાનું કે દૂધનું ઉદાહરણ જે આપણે વાત કરી કે દૂધ છે અમુક ઠંડુ પડી ગયું છે તો દૂધની ઉપર જે પોપટી બની છે એ અમુક વજનને સમતોલી શકે છે બરાબર. એની ઉપર તમે વજન મૂકતા જાઓ, થોડું વધારતા જાઓ તો અમુક મેક્સિમમ વજન સુધી તો તમે મૂકી શકો છો. પછી એના કરતાં સહેજ વધારશો તો હવે તૂટી જશે. તો એ છેલ્લી સ્થિતિમાં જે વજનને સમતોલે વધારે એ કેટલું હોય તો કે અહીંયા પૃષ્ઠતાણના બળ જેટલું. એવી વાત છે. સમજ્યા ને? આ પ્રવાહીનો ગુણધર્મ છે. ગણી નાખો આમાં
જવાબ છે 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત. આ 10 ની -2 ઘાત આ 10 ની -2 ઘાત કેન્સલ થઈ જાય. 30 ગુણ્યા 2 60 1.5 ભાગ્યા 60 કરો. પોઈન્ટ ખસેડો આ બાજુ 2 સાદીમાં 10.19 આ આપણે હમણાં કયો દાખલો એના જેવી વાત તમે જાતે ગણી શકશો તો ટ્રાય કરો હું કહું 10.19 નો દાખલો રકમ છે પેજ નંબર 270 પર 19 મો દાખલો જો રકમ જુઓ અને જાતે ટ્રાય કરો હું કોઈ પ્રમાણે તમે જવાબ મેળવી શકશો. આપણે ગણી ગયા અત્યારે જો દાખલો ઓરડાના તાપમાને 3.0 મિલીમીટર ત્રિજ્યાના પારાના બુંદની અંદરનું દબાણ કેટલું? આવો પ્રશ્ન છે. અંદરનું દબાણ એટલે આપણે PI મેળવવાનું છે. PI બુંદની ત્રિજ્યા બુંદની ત્રિજ્યા 3.0 મિલીમીટર. આપણે અંદરનું દબાણ શોધવું છે. અંદરનું દબાણ PI પારાનું પૃષ્ઠતાણ આપ્યું છે. જે પ્રવાહી હોય ને એ પ્રમાણેનું પૃષ્ઠતાણ હોય. પ્રવાહી નો ગુણધર્મ છે પૃષ્ઠતાણ. પ્રવાહી બદલાય એમ પૃષ્ઠતાણ બદલાય. તો અહીંયા પ્રવાહી પારો છે તેનું પૃષ્ઠતાણ આપ્યું છે. પૃષ્ઠતાણ P 4.65 ગુણ્યા 10 ની -1 ઘાત ન્યૂટન પર મીટર. વાતાવરણ દબાણ આપ્યું છે. વાતાવરણ દબાણ PA 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. તો બુંદની અંદરનું દબાણ શોધો અને અંદરનું વધારાનું દબાણ શોધો. અંદરનું દબાણ એટલે PI અને અંદરનું વધારાનું દબાણ એટલે PI - PO તફાવત. તો બે જવાબ મેળવો. આ સૂત્ર આવી અને બુંદ છે જો બુંદ હોય ને તો એ પછી ભલે હવામાં હોય તો એને મુક્ત સપાટી તો એક જ કહેવાય. બુંદને એક જ મુક્ત સપાટી કહેવાય. બહારની એક જ. અંદર તો એ પ્રવાહી છે ને બુંદ છે પરપોટો નથી. એટલે સૂત્ર લાગુ પડશે PI - PO બરાબર 2T છેદમાં ઈ આમાં નથી. ઈ તો પ્રવાહીની અંદર હોય ને તો આ તો એમ જ છે ખાલી PO એટલે વાતાવરણ દબાણ. સમજે ને? જો હવામાં હોય ને હવામાં તો બહારની સપાટીએ દબાણ જે હોય ને વાતાવરણ દબાણ જેટલું હવામાં હોય. અહીંયા હવામાં છે પરપોટ બુંદ છે. જો પરપોટો પાણીની કે પ્રવાહીની અંદર હોય તો પછી વાતાવરણ દબાણ પ્લસ રોજી. આગળ મહિનામાં એવું. આ તો એના કરતા સહેલું. હા PO એટલે વાતાવરણ દબાણ એટલે 1 બોલ બોલ. આ પણ આ ઘણો પછી બોલને પણ અહીંયા એટલો તો મને કે એ અહીંયા પછી એમાં અહીંયા જવું એમ બધું ડિસ્ટર્બન્સ ઊભું થાય. બોલ પણ એ ક્લાસમાં બોલવાનું. જે પણ કંઈ પ્રશ્નો જોડે ને એ બોલવાનું. અત્યારે ગણ્યું ને આપણે આ છેલ્લે દાખલો ગણ્યો એની વાત કરો. આ બોલ ને શું ક્યાં બને ઈ તો હવામાં છે એટલે બહારની સપાટી વાતાવરણ દબાણ હોય ને. સમજ્યા? બહારની સપાટીએ દબાણ હોય વાતાવરણ દબાણ જેટલું જ હોય. પરપોટો હોય કે બુંદ હોય.
હવામાં હોય એટલે બહારની સપાટીએ દબાણ એ વાતાવરણ દબાણ જેટલું. તો આપણે પહેલા Pi માઈનસ Po શોધી નાખીએ. દબાણનો તફાવત કે અંદરની સપાટીએ વધારાનું દબાણ એ બોલો. વધારાનું દબાણ Pi માઈનસ Po બરાબર 2T છેદમાં R. મૂકી દો આમાં કિંમત જ મૂકો. 2 ગુણ્યા પૃષ્ઠતાણ આપ્યું છે 4.65 ગુણ્યા 10 ની માઈનસ 1. ત્રિજ્યા 3 મિલીમીટર છે બરાબર. મિલીમીટરના મીટરમાં લખો તો 3 ગુણ્યા 10 ની માઈનસ 3. તો આ જવાબ આવે. અને અંદરની સપાટીએ દબાણ Pi અંદરની સપાટીએ દબાણ એટલે Pi. તો Pi બરાબર Po પ્લસ 2T છેદમાં R. આ Po ને આ સાઈડ લઈ જાઓ બરાબર. ખાલી વાતાવરણ દબાણ ઉમેરવાનું. તો આ જવાબ કેટલો આવ્યો? Pi માઈનસ Po. આરીવા Pi માઈનસ Po 310 પાસ્કલ. દસ જે વૈદા હોય જે પણ કઈ ગુણાકાર ગુણી નાખો. Po એટલે આ P જેટલું વાતાવરણ દબાણ ઈ જ બહારની સપાટીએ દબાણ. અહીંયા મૂકી દો 1.01 ગુણ્યા 10 ની 5 અને પ્લસ 310. તો હમણાં આપણે કર્યું તે પ્રમાણે જો અહીંયા પોઈન્ટ ખસેડી અને ગુણ્યા 10 ની 5 કરો. કોમન લઈ હમણાં ગણતરી કરી છે થઈ જાય. જો 0.00310 ગુણ્યા 10 ની 5 થાય. અહીંથી 10 ની 5000 કોમન નીકળે. હમણાં આપણે ગણતરી કરી એવી જ બીજી વધારાની વાતો ના કરશો. આ ગણતરી થાય એમાં ધ્યાન આપો અને જાતે ટ્રાય કરો. જવાબ મળી ગયો બધાને? તો હવે સરવાળો કરો એટલે થઈ જાય 1.01. બહુ મોટો ફેર ન પડ્યો ને જો. તમે કદાચ અહીંથી જો આ આંકડા કાઢી નાખો ને તો આ એક નું એક જ રાખવાનું થાય. કેમ કે આ તો 3 છે. 5 કરતા નાના રાઉન્ડ ઓફ કરી લો. એટલે તમે છેલ્લો જવાબ 1.01 ગુણ્યા 10 ની 5 લખો તો ચાલે. વાતાવરણ દબાણ જેટલું થયું એટલો જવાબ. અને આમ નામ રાખો. રાઉન્ડ ઓફ નથી કરવું આપણે તો એ કે ખોટું થઈ બરાબર. પોઈન્ટ પછીના આંકડાઓ જેમ જેમ તમે પોઈન્ટ થી આમ દૂર જતા જાવ ને એમ એ આંકડાઓની કિંમત ઓછી થતી જતી કહેવાય. આમ જેમ જાવ બરાબર. રાઉન્ડ ઓફ માં તમે જે આંકડાથી કાઢી નાખો છો એ જો 5 કરતા મોટો હોય તો આપણે આગળમાં એક ઉમેર દઈએ છીએ. 5 કરતા નાનો હોય તો આગળનો આપણે ઉમેર રાખીએ. એટલે અહીંયા તમે 1.01 ગુણ્યા 10 ની 5 પાસ્કલ લખો ને તો ચાલે. મુક્ત સપાટીનો અર્થ એવો થાય કે હવાના સંપર્કમાં આવેલી પ્રવાહીની સપાટી. પરપોટાની અંદર હવા હોય. પરપોટાની અંદર હવા એટલે અંદરની સપાટી એ મુક્ત સપાટી, બહારની સપાટી એ મુક્ત સપાટી. બૂંદ હોય બૂંદ તો બૂંદની અંદર હવા ન હોય અંદર તો પ્રવાહી છે. પાણીનું બૂંદ હોય પાણી હોય, પારાનું બૂંદ હોય તો પારો હોય. અહીંયા મુક્ત સપાટી એક જ એટલે અહીંયા ખૂટી છે. પરપોટો હવામાં હોય તો 2, પરપોટો પાણીની અંદર હોય તો 1. એ દાખલો ગણો આપણે. હવે એવું બીજો છે જો 10.20 ગણો 10
10.20 એવી જ વાત પછી પૂરું હા હવે એન્ડ ઉપર છે ચલો દાખલો આવે હા દાખલો ચાલો હવે વાતો ના કરો બીજી તમને કઈ જાતે કામ આપ્યું હોય તો થોડું ગંભીરતાથી કરો આજુબાજુ વાતોનું પ્રમાણ ઓછું જ રાખો જો રકમ જો કઈ લખી નાખો હા બોલ શું કેમ આવે તમને યાર તમને આટલી બધી સૂચના આપું છું કે ભણતી વખતે થોડું ગંભીર રહો આમાં કંઈ હસવા જેવું થતું જ નથી હોતું વાતની વાત આ બોલ શું કે કયા દાખલાની વાત અંદર એ જવાબ અંદર છે ને જો અંદર એ છે 40 જો 10.20 જો રકમ છે આ મુજબ સાબુના દ્રાવણનું હવે ધ્યાન બધાનું સાબુના દ્રાવણનું 20°C તાપમાને પૃષ્ઠતાણ આપ્યું છે સાબુનું દ્રાવણ છે પ્યોર પાણી નથી બરાબર સાબુનું દ્રાવણ પૃષ્ઠતાણ છે એનું 2.50 ગુણ્યા 10⁻² ન્યૂટન પર મીટર 5 મિલીમીટર ત્રિજ્યાના સાબુના દ્રાવણના પરપોટાની અંદરનું વધારાનું દબાણ કેટલું આ પહેલો પ્રશ્ન આ છે એ આપણે પહેલા મેળવી લઈએ વધારાનું દબાણ એવો શબ્દ એકલો હોય એટલે તફાવત લારી વા pi - PO અને ઈ જો આ પહેલા મેળવી લઈએ પછી બીજો પ્રશ્ન પછી જોઈએ પરપોટાની અંદરનું વધારાનું દબાણ pi - PO બરાબર જો હવામાં છે ને પરપોટો હજી તો બહાર છે બરાબર એટલે 4t/r આ સૂત્ર લખેલા છે જો હવામાં હોય ને તો બે મુક્ત સપાટી તો 4t/r આવે પ્રવાહીની અંદર હોય કે પરપોટો તો એક જ મુક્ત સપાટી 2t/r પહેલા તો પરપોટો હવામાં છે એટલે વધારાનું દબાણ આ મુજબ મળી જાય આપણે ત્રિજ્યા આપેલી છે ત્રિજ્યા પૃષ્ઠતાણ 2.50 ગુણ્યા 10⁻² અને ત્રિજ્યા છે પરપોટાની ત્રિજ્યાનું મૂલ્ય છે 5 મિલીમીટર એટલે 5 ગુણ્યા 10⁻³ ભાઈ મૂકી દો ખાલી કિંમત જ મૂકવાની છે એટલે અંદરનું વધારાનું દબાણ વાસ્તવિક હજી એમાં બીજો પ્રશ્ન છે ને એક દાખલામાં સર આમાં એમ કે એટલે એ કીધું એટલે હવામાં જ કરવાનું હોય ને 12 પરપોટો
છે હવે કીધું છે આગળ હવે એમ કીધું છે કે આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણની અંદર 40 સેન્ટીમીટર ઊંડાઈએ રચાય છે એટલે હવે એ 40 સેન્ટીમીટર ઊંડાઈએ લેવાનું આ પેલા હવામાં એટલે હવે આપણે હમણાં દાખલો કર્યો ને એવી વાત થઈ ગઈ હવે પરપોટો છે એ અહીંથી 40 સેન્ટીમીટર ઊંડાઈ રચાય છે આ મુક્ત સપાટીએ વાતાવરણ દબાણ PA હોય અને બસ આટલું રોજીએ હમણાં જોઈને તો પરપોટાની અંદરનું દબાણ કેટલું આપણે PI શોધવાનું PI તો આ બીજી પરિસ્થિતિ જો આ પહેલી પરિસ્થિતિ હતી આ બીજી પરિસ્થિતિ તો પરપોટાની અંદરનું દબાણ અંદરનું દબાણ PI બરાબર PO પ્લસ 2T છેદમાં R થશે હવે પરપોટો પાણીની અંદર છે એટલે 2T છેદમાં R લખવાનું થાય ને અહીંયા હવામાં હતો એટલે આ 4T છેદમાં R હતું હવે એ પરપોટો સાબુના દ્રાવણની અંદર છે તો PI માઈનસ PO બરાબર 2T છેદમાં R થાય તો PI બરાબર PO પ્લસ 2T છેદમાં R થાય હવે આ PO નો અર્થ શું થાય PO નો તો PO નો અર્થ થાય પરપોટાની બહારની સપાટીએ દબાણ તો બહારની સપાટીએ દબાણ PO અહીંયા PA જેટલું નહીં હવામાં હોય ને તો જ PO બરાબર PA થાય બહારની સપાટીએ દબાણ પણ પરપોટો અંદર હોય તો PO બરાબર આપણે હમણાં આ જ હકીકત વાપરી ને તો PO બરાબર PA પ્લસ rho છે આ અલગથી ગણવાનું નથી અહીંયા PO ના સ્થાને લખી દો PO ની જગ્યાએ લખાય PA પ્લસ rho છે આટલા તો હવે આમાં કિંમત મૂકી દેવાની છે ત્રણ પદનો સરવાળો થાય આ સ્થિતિ PI રો અહીંયા તમને આપ્યું છે રો લખો 1.2 ગુણ્યા 10 ની 3 ઘાત સાબુના દ્રાવણની ઘનતા સાબુના દ્રાવણની ઘનતા આ પાણી નથી પ્યોર બરાબર સાબુનું દ્રાવણ છે એટલે ઘનતા 10 ની 3 ઘાત નહીં ઘનતા આપી છે 1.2 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પર અહીંયા જવાબ ગણ્યો કોઈ આટલો આવ્યો 20 અને અહીંયા 3 પદ છે ત્રણેય પદનો સરવાળો કરવાનો કિંમત મૂકી દો પછી T છેદમાં 20 આવ્યું તો 2T છેદમાં 10 આવે વાતાવરણ દબાણ પ્લસ રો 1.2 ગુણ્યા 10 ની 3 ઘાત રો GH માં ધ્યાન આપવાનું રાખો બીજી વાત તો ના કરશો રો આપ્યું છે G 9.8 છે एक 40 सेंटीमीटर 40 गुणिया 10 की -2 घात मीटर
જો આ રો થયું આ જી એચ પછી 2t છેદમાં r આ તમે ડાયરેક્ટ જ અહીંથી 20 10 લખી દો તો એ ચાલે જ ને આપણે કિંમત મૂકીએ તો એ 10 જ આવશે મૂકીએ આપણે 2t એટલે 2.50 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત છેદમાં 5 ગુણ્યા 10 ની માઈનસ 3 એટલે pi બરાબર 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત આ 10 હવે દરેક પદ છે એમાંથી 10 ની 5 ઘાત અથવા તો જો આ પહેલું પદ એમને રહેવા દો આ એક આંકડા મેળવી લો આખું પદ ગુણાકાર ન નાખો આ 10 ની 3 ઘાત છે આ 10 ની માઈનસ 2 ઘાત છે એટલે 10 થઈ ગયા એટલે 1.2 ગુણ્યા 10 ગુણ્યા 9.8 ગુણ્યા 40 કરો 4704 કેટલું આવ્યું 4704 પ્લસ 10 આ બે નો સરવાળો કરી નાખો અહીંયા 14 થઈ જાય 4714 થાય ઈ સરવાળો કરો હવે પોઈન્ટ ખસેડીને 10 ની 5 ઘાત લાવો ઈ બે પદ થઈ ગયા ને હવે જો આ બેનો સરવાળો કરી નાખો હવે આ પોઈન્ટ ખસેડો અહીંયાથી આ બાજુ 5 સ્થાન ખસેડો 5 એટલે 1 2 3 4 અને 5 એટલે 0.0 4714 બરાબર હવે 10 ની 5 ઘાત કોમન લઈ લો 1.01 પ્લસ 0.0 4714 ગુણ્યા 10 ની 5 સરવાળો કરો ચલો જવાબ 1.06 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ એવું છે સરવાળો કરો આ સરવાળો કરો કેટલો આવ્યો 1.057 ગુણ્યા 10 ની 5 જો આમ નામ રાખો તોય ચાલે અને હજી આપણે રાઉન્ડ ઓફ કરી નાખવું છે આ 7 કાઢી નાખો તો આ 5 ના કેટલા થઈ જાય 6 1.06 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ બરાબર આ જવાબ એક દાખલો એક જ છે પહેલા પરપોટો હવામાં હતો ત્યારે દબાણનો તફાવત શોધવાનો છે પછી પરપોટો સાબુના દ્રાવણમાં છે ત્યારે અંદરનું દબાણ શોધો